दाहोद के सिंगवड़ की तोरनी प्राइमरी स्कूल के प्रांगण से मिला छात्रा का शव, इलाके में मची सनसनी। दाहोद के सिंगवड़ की तोरनी प्राइमरी स्कूल की 6 वर्षीय छात्रा ध्रुविका ईश्वर बारिया पिपलिया निवासी कक्षा 1 में पढ़ती थी। कल हमेशा की तरह वह सुबह स्कूल गई थी। स्कूल का समय सुबह 10 बजे से 5 बजे तक का है। स्कूल उसके गांव से करीब 1 किलोमीटर दूरी पर है। 5 बजे स्कूल छूटने पर उसके गांव के सभी बच्चे घर आ गए, परंतु ध्रुविका का घर न आने पर परिवारजनों ने स्कूल जाकर उसकी खोजबीन किया। ध्रुविका स्कूल की बाउंड्री के अंदर एक गलियारे के पास बेहोशी की हालत में मिली। परिजन उसे नजदीक के स्वास्थ्य केंद्र में ले गए, जहां से उन्हें लिमखेड़ा भेजा गया, जहां डॉक्टर ने उसे मृत घोषित किया। पुलिस को जानकारी मिलते ही तुरंत जिला अधीक्षक एवं उच्च अधिकारी पुलिस बल घटनास्थल पर पहुंचे। प्रथम जानकारी में पाया गया कि मृतक की गला घोंटकर हत्या की गई। अधिक जानकारी हेतु बच्ची के शव को फॉरेंसिक पैनल पीएम हेतु दाहोद जाइडस अस्पताल भेजा गया है। पीएम रिपोर्ट आने के बाद ही मौत का सही कारण जान सकेंगे। दाहोद से यूपीएन टीवी के लिए महेश वर्मा की खास रिपोर्ट। પોતે એ ઘરે આવી નથી, ત્યારબાદ અમે સ્કૂલે ખોળી કરવા માટે ગયા તો અંદર તાળા લાગેલા હતા બ્લોકોમાં, ગેટમાં બધાય। તો અમે અંદર ગેટ ઓવર કરીને અંદર ગયા। ત્યારબાદ અમે સ્કૂલની ચકાસણી કરી પોતે, તો સ્કૂલના જે બ્લોકની પાછળ કોર્ટની અંદરની ગલિયારીમાંથી મૃતદેહ જેવી હાલતમાં અમને મળી આવી દીકરી। ત્યારબાદ અમે સિંગવડ હોસ્પિટલમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં દાખલ થયા। ત્યાંથી અમને લીમખેડા ખસેડવામાં આવ્યા એમ્બ્યુલન્સ દ્વારા। લીમખેડા નીલ હોસ્પિટલમાં રિપોર્ટ આપ્યો કે એક્સપાયર્ડ થયેલ છે બાળકી। ત્યારબાદ અમને લીમખેડા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાંથી ઝાયડસ લાવવા માટે રાત્રે ગાડી મોકલી। રણધીકપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સામે છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ। દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે? હાલ પોલીસ દ્વારા અકસ્માત મત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અત્યારે કયા પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે? જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે।